સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલા અનેક પુલો જર્જરિત હાલતમાં હોય જેવી લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે જર્જરિત પુલોને લઈને સમારકામ કરવાની પણ માંગ ઉઠવા પામી છે। ત્યારે લખતર તાલુકામાં અનેક પુલ અત્યંત બિસ્માર અને જર્જરિત હાલતમાં હોય ત્યારે લખતરના તલવાણી તેમજ નર્મદા કેનાલ ઉપર પુલની હાલત બિસ્માર જોવા મળી હતી। ત્યારે લખતર તાલુકામાં હાઈવે તેમજ કેનાલ ઉપર પસાર થતા બ્રિજના સાંધામાં પણ તિરાડો અને સળિયા દેખાવા લાગ્યા છે। ત્યારે નર્મદાના પુલ ઉપર નાના મોટા વાહનો પસાર થતા પુલ ધણધણી ઉઠતા હોવાની પણ ફરિયાદો ઉઠવા પામતી હોય છે। ત્યારે લખતર તાલુકામાં પસાર થતા ઓવરબ્રિજ અને નર્મદા પુલની મજબૂતાઈ અને ચકાસણી કરવા પણ લોકમાંગ ઉઠવા પામી છે। ત્યારે જો વાત કરવામાં આવે તો વડોદરાના પાદરા ખાતે મહીસાગર નદી ઉપર આવેલા ગંભીરા બ્રિજ આશરે 120 ફૂટ જેટલો ગાબડો પડતા પસાર થતા વાહનો નદીમાં ખાબક્યા હતા। જે ઘટના બાદ સમગ્ર રાજ્ય અને જિલ્લા અને તાલુકાઓમાં વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને લાગતા વળગતા અધિકારીઓ જિલ્લા અને તાલુકામાં પસાર થતા નદી વોકડા કેનાલ ઉપરના બનાવેલા તમામ બ્રિજોનું નિરીક્ષણ કરવા માટેના આદેશ પણ આપવામાં આવ્યા છે। ત્યારે લખતર તાલુકાની અંદર પણ પસાર થતા હાઈવે અને ગ્રામ્ય વિસ્તારમાં નર્મદા કેનાલ ઉપર આવેલા ઓવરબ્રિજ અને પુલોને અત્યંત જર્જરિત અને બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। ત્યારે લખતર અને લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા રાજ્ય ધોરી માર્ગ ઉપર આવેલી તલવણી ગામ નજીકના પુલ અને અનેક ભાગોની અંદર સળિયા દેખાવા લાગ્યા અને ક્યાંક ને ક્યાંક ગાબડા પડવાથી પુલની સાઈડમાં પણ માટી ધસી જવાથી પુલની સંરક્ષણ દિવાલ પણ જર્જરિત જોવા મળી હતી। સાથે જ પુલના સાંધામાં પણ જગ્યા પડી જવા પામી હતી જેવી અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે। ત્યારે લખતર વિરમગામ હાઈવે ઉપર આવેલા કડુગામ નજીક નર્મદા વિભાગની વલભીપુર તરફ જતી કેનાલ ઉપર પણ આવેલા બ્રિજ ઉપર અનેક જગ્યાએ જર્જરિત અને બિસ્માર હાલતમાં હોવાથી રોજના હજારો વાહનોની અવર જવર થતી રહે છે, જેને કારણે 24 કલાક પુલ ઉપરથી પસાર થતા નાના મોટા વાહન ચાલકોમાં હવે તો અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। ત્યારે પુલના નીચેના ભાગમાં પ્લાસ્ટરના પોપડા પણ ઉખડી જવા પામ્યા છે અને લોખંડના સળિયા પણ દેખાઈ આવે તેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે આ જર્જરિત પુલ તંત્રના અધિકારીઓને ધ્યાને કેમ નથી આવતા જેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। ત્યારે શું તંત્ર આ પુલ ઉપર કોઈ મોટો અકસ્માત થાય તેની રાહ જુએ છે કે શું, જે હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે।